હવે આજે આપણે નિયમનિષ્ઠ ભાર જેને ફોર્મલ ચાર્જ કહેવામાં આવે છે એના વિશે અભ્યાસ કરીશું અને સાથે સાથે અષ્ટકના નિયમ અને એના મર્યાદાઓ અને ત્યાર પછી આપણે સમય રહેશે એ પ્રમાણે અભ્યાસ કરીશું. હવે નિયમનિષ્ઠ ભાર એટલે કે ફોર્મલ ચાર્જ. નિયમનિષ્ઠ ભાર કોને કહેવો? તો કે જ્યારે બહુપરમાણુય કોઈ આયનો હોય અથવા અણુ પરમાણુ કે આયનો હોય, બહુપરમાણુય, બહુ એટલે ઝાઝા બધા, એટલે કે બે પરમાણુઓ કે 3 પરમાણુ કે 4, 5 આવા બધા પરમાણુઓના સમૂહ જેને આપણે સંયોજન કહીએ છીએ, સંયોજન હોય કે આયન હોય, તો આવા બહુપરમાણુય આયનોમાં જે આપણે લુઈસનું બંધારણ જોયું કે લુઈસે સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને બિંદુ સ્વરૂપે પરમાણુની આજુબાજુ ગોઠવણી કરી, તો એને લુઈસ રચના કહેવાય. અને લુઈસ રચનાના આધારે જે કોઈ આયન હોય કે અણુ હોય તો એની અંદર રહેલા પરમાણુ ઉપર જે વીજભાર આવતો હોય છે એ વીજભાર કેવી રીતે હોય છે, કેવી રીતે આવે છે એ આપણને સીધી રીતે ખબર પડતી હોતી નથી. તો એ વીજભાર જે આવતો હોય છે પરમાણુ ઉપર એને આપણે નિયમનિષ્ઠ ભાર કહેવામાં આવે છે. તો વ્યાખ્યા જોઈએ તો બહુપરમાણુય આયનોમાં લુઈસ રચનાના આધારે પરમાણુઓ પર આવતા વીજભારને નિયમનિષ્ઠ ભાર કહે છે. આ એની ડેફિનેશન થઈ, એટલે કે વ્યાખ્યા થઈ. હવે નિયમનિષ્ઠ ભારના આધારે આપણે કોઈ અણુ હોય કે પરમાણુ હોય એનો કુલ વીજભાર કેટલો થશે, અંતિમ વીજભાર, કારણ કે દરેક પરમાણુ ઉપર જુદો જુદો વીજભાર હોય છે અને આ વીજભારના સરવાળા બાદબાકી કરી અને આપણે એ અણુનો કુલ વીજભાર નક્કી કરી શકીએ છીએ. તો એના માટે આ ખૂબ અગત્યનો આ નિયમ છે. એટલે કે નિયમનિષ્ઠ ભારના આધારે આયનો પરનો કુલ વીજભાર આપણે શોધી શકીએ છીએ. હવે ઘણીવાર આપણે આમ લખતા હોય CO3 -2, તો આ -2 એ બે વીજભાર અહીંયા આવે છે, તો એ કેવી રીતે નક્કી કરવો તે આ નિયમથી આપણે શોધી શકાય છે. તો નિયમનિષ્ઠ ભાર મેળવવા માટેનું આ જે વીજભાર જે છે એ વીજભાર શોધવા માટેનું સૂત્ર, એટલે કે નિયમનિષ્ઠ ભાર, જેને ફોર્મલ ચાર્જ કહેવાય, નિયમનિષ્ઠ ભાર શોધવા માટેનું સૂત્ર છે કે પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર. પહેલાં દરેક પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર મેળવીએ અને ત્યાર પછી જો કુલ નિયમનિષ્ઠ ભાર આપણને મેળવવાનો કીધો હોય તો એના આધારે આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. તો પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર બરાબર મુક્ત પરમાણુઓમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા અને માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા -1/2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા, કુલ સંખ્યા. હવે આપણે પહેલાં કોઈ પણ પરમાણુનું જ્યારે નિયમનિષ્ઠ ભાર મેળવતા હોઈએ ત્યારે તે પરમાણુની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન છે, એટલે કે બાહ્યતમ કક્ષા એટલે સંયોજકતા કક્ષા, અને સંયોજકતા કક્ષકમાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનને કહેવામાં આવશે મુક્ત ઇલેક્ટ્રોન. મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા માઇનસ પછી એ જે માનો કે ક્લોરીનની વાત કરીએ તો ક્લોરીનમાં સંયોજકતા કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય. હવે એમાંથી જે ક્લોરીન છે તો ક્લોરીનમાં કેટલાક ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ લીધો હશે અને કેટલાક ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ નહીં લીધેલો હોય. તો જે બંધ બનાવવામાં ભાગ ન લીધો હોય તો એવા ઇલેક્ટ્રોનને કહેવામાં આવે છે અબંધકારક ઇલેક્ટ્રોન. તો એ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા -1/2 બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. બોન્ડિંગ ઇલેક્ટ્રોન અને એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન. આ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન -1/2 બોન્ડિંગ ઇલેક્ટ્રોન. હવે એક થોડાક ઉદાહરણથી આપણે સમજીએ તો વધારે આપણને ખ્યાલ આવશે.
તો એમાં પહેલું ઉદાહરણ આપણે ઓઝોનનું લઈએ. પહેલાં આપણે લુઈસની રચના કરીશું. લુઈસની રચનાના આધારે આપણે નિયમનિષ્ઠ ભાર, દરેક પરમાણુનો નિયમનિષ્ઠ ભાર મેળવશું. અને તમને કુલ નિયમનિષ્ઠ ભાર જો પૂછે તો આના આધારે તમે કુલ નિયમનિષ્ઠ ભાર પણ મેળવી શકો છો. તો ઓઝોનની અંદર 3 ઓક્સિજનના પરમાણુઓ છે. અને આ ત્રણેયનું આપણે લુઈસ બંધારણ આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરી ગયા. તેમ છતાં હું અહીંયા સાથે સાથે પણ ફરીવાર રિપીટ કરતો જઈશ. હવે આ 3 ઓક્સિજન પરમાણુઓ છે, તો આ ત્રણેય ઓક્સિજનના પરમાણુઓ જે છે એ આ રીતે ગોઠવાયેલા હોય. આપણે આ રીતે ગોઠવીએ, લુઈસ રચના પ્રમાણે આપણે ગોઠવ્યું છે. આ ઓક્સિજન છે, ત્રણેય ઓક્સિજન. હવે આ ઓક્સિજનમાં તમને ખ્યાલ છે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. તો એ 6 ઇલેક્ટ્રોન છે એ મુક્ત અવસ્થામાં સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઓક્સિજનમાં 6 હોય. તો એમાંથી કેટલાક ઇલેક્ટ્રોન આ ઓક્સિજનનો બંધ બનાવવામાં ભાગ લેશે, આ ઓક્સિજનનો બંધ બનાવવામાં ભાગ લેશે. અને દરેક પરમાણુ પોતાનું લક્ષ્ય એક જ છે કે પોતાનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ. એટલે એ અષ્ટક પૂર્ણ કરવા માટે થઈને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અથવા તો બંને પરમાણુ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, અથવા એકની પાસે ઇલેક્ટ્રોન વધી જતા હોય તો આ કેન્દ્રીય પરમાણુ પણ પોતાના ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં આપી દેતો હોય છે. હવે આપણે અહીંયા જ વાત કરીએ તો આ ઓક્સિજન પરમાણુમાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી 6માંથી અહીંયા આ 2 આના આપ્યા, આ ઓક્સિજન પરમાણુએ આ 2 આપ્યા, અને આ ઓક્સિજન પરમાણુએ 2 આપ્યા, આપણે આ 2 આપ્યા. હવે આ ઓક્સિજનના 6 એટલે આ 4 થયા, આ 5 અને 6, બરાબર. તો આનું અષ્ટક આમ કરો તો અષ્ટક 2, 4, 6 અને 2, 8, આનું અષ્ટક પૂર્ણ થાય છે. હવે એ જ રીતે આપણે અહીંયા આનું લઈએ તો 2, 2, 4 થયા, 4 ને 1 ઇલેક્ટ્રોન અહીંયા 5, બરાબર. અહીંયા આના માટે આપણે અહીંયા 2 લેવા પડશે. બંને લઈએ તો જ તેને અહીંયા આનો ચાર્જ પૂરો થશે, આનું અષ્ટક પૂર્ણ થશે. કારણ કે 2, 4, 6 અને 2 અબંધકારક અહીંયા તરીકે લઈએ તો 8 થઈ ગયા. કારણ કે આનાય 8 થવા જોઈએ. એક ઇલેક્ટ્રોન આનો, કદાચ આપણે 1 ઇલેક્ટ્રોન આનો ને 1 ઇલેક્ટ્રોન આનો મૂક્યો હોત તો તમે કરી જોજો, થશે નહીં. એટલા માટે થઈને આ ઓક્સિજન આ 2 વચ્ચે બંધ બનાવવા માટે પોતાના 2 ઇલેક્ટ્રોન આપી દે છે, 2 ઇલેક્ટ્રોન આપે છે. ત્યારે હવે આના 6 તો એમનામ સ્પેરમાં જ પડ્યા રહેવાના છે. આવી રીતે આમ આ 2, આ 4 અને આ 6, બરાબર. હવે એમ છતાં આનું અષ્ટક પૂર્ણ થાય છે. તમે જુઓ 2, 4, 6 ને 8 થઈ જાય છે. આનું અષ્ટક ઓલરેડી પૂરું થઈ ગયેલું જ છે. 2, 4, 6 ને 8 થઈ જાય. હવે આપણે આનું અષ્ટક જોઈએ, આનું અષ્ટક પૂર્ણ થાય છે કેમ જુઓ, 2, 4, 6 ને 8 થઈ ગયું. હવે અહીંયા જે બતાવ્યું છે એ બંધારણને હવે આપણે આ રીતે દર્શાવીએ છીએ. આ ઓક્સિજન અને આ ઓક્સિજન અને આ ઓક્સિજન વચ્ચે 2 ઇલેક્ટ્રોન યુગ્મો છે, એટલે અહીંયા દ્વિબંધ કરશું, દ્વિસહસંયોજક બંધ, બરાબર. હવે અહીંયા અબંધકારક 2 અહીંયા ને 2 અહીંયા, આને આપણે દર્શાવી દઈએ અહીંયા. હવે આ ઓક્સિજન અને આ ઓક્સિજન પ્રમાણે એક જ ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે એક બંધ બનાવે. એક ઇલેક્ટ્રોન યુગ્મ એક બંધ બનાવે, તો આ એક બંધ અહીંયા. અને હવે આ ઓક્સિજન ઉપર અબંધકારક કેટલા, 2, 2, 4 ને 2, 6, એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ, આ ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ, આ એક ઇલેક્ટ્રોન યુગ્મ, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ અને આ ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ કેન્દ્રીય જે ઓક્સિજન પરમાણુ છે, કેન્દ્રમાં રહેલો ઓક્સિજન પરમાણુ, જેની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન છે. હવે આ બધા ટપકા કરેલા જે છે, બિંદુ કરેલા છે, એ અબંધકારક ઇલેક્ટ્રોન છે, જેણે બંધ બનાવવામાં ભાગ લીધો નથી. જ્યારે આ બધા ઇલેક્ટ્રોન હતા એણે આ બંધ બનાવવામાં ભાગ લીધો, એમની વચ્ચે બંધ છે.
અને એ બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. બંધમાં ભાગ લીધો હોય એ ઇલેક્ટ્રોન બંધિત થઈ ગયા, એટલે એ ક્યાંય જઈ શકવાના નથી. એ ક્યાંય જઈ શકશે નહીં. એ બંધિત થઈ ગયા, બંધનમાં આવી ગયા આ બંને પરમાણુઓ વચ્ચે. જ્યારે આ અબંધકારક છે એ મુક્ત છે, કોઈને દેવાની જરૂર, એટલે આને લોન પેર ઇલેક્ટ્રોન પણ કહેવાય. લોન તરીકે કોઈને દઈ શકે. આ અણુ છે કોઈને જરૂર હોય તો એ લોન તરીકે બીજાને દઈ શકે, એટલે આને લોન પેર ઇલેક્ટ્રોન પણ કહેવાય. હવે આ સૂત્ર પ્રમાણે આપણે દરેક ઓક્સિજન પરમાણુનો ફોર્મલ ચાર્જ ગણવાનો છે. આપણે આ ઓક્સિજન પરમાણુને 1 નંબર આપી દઈએ, આને 1 આપીએ. આ ઓક્સિજન પરમાણુને આપણે 2 નંબર આપી દઈએ અને આને 3 નંબર આપી દઈએ. તો પ્રથમ ઓક્સિજન જે છે એનો નિયમનિષ્ઠ ભાર, પ્રથમ ઓક્સિજનનો નિયમનિષ્ઠ ભાર એટલે ફોર્મલ ચાર્જ, બરાબર, ફોર્મલ ચાર્જ નિયમનિષ્ઠ ભાર બરાબર. હવે અહીંયા શું છે, જો મુક્ત પરમાણુમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. હવે આ ઓક્સિજન જ્યારે મુક્ત અવસ્થામાં હોય ત્યારે એમની આજુબાજુ આપણે કેટલા ઇલેક્ટ્રોનના ટપકા દર્શાવીએ છીએ? 6, કારણ કે આની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય, એટલે આની જગ્યાએ આપણે 6 લખીશું. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. તો અબંધકારક આની ઉપર કેટલા છે? 2, બરાબર, એટલે આ 2 માઇનસ 1/2. હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા ટોટલ લઈ લેવાના. એક બંધ બનવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ, બરાબર. આ એક ઇલેક્ટ્રોન યુગ્મથી એક બંધ બને, આ બીજો બંધ બને, બરાબર. તો 2, 2, 4, 2, 6. આ 6 ઇલેક્ટ્રોન જે છે એ બંધકારક ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા આપણે લખીશું 6. હવે જો 6 - 2 અહીંયા છેદ ઉડાડો તો 2 તેરી 6 થાય, એટલે -3. તો 6માંથી આ 5 ગયા, આ -5, -2 ને -3 એટલે -5 થાય. તો 6માંથી 5 જાય એટલે +1 વધે. તો આ ઓક્સિજન પર +1 ચાર્જ હોય. +1 આ ઓક્સિજન પરમાણુનો ચાર્જ હોય, એટલે કે ફોર્મલ ચાર્જ હોય આની ઉપર, બરાબર. નિયમનિષ્ઠ ભાર આની ઉપર હોય. હવે દ્વિતીય ઓક્સિજન લઈએ. દ્વિતીય ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ, દ્વિતીય ઓક્સિજન Fc એટલે ફોર્મલ ચાર્જ. હવે આ બીજા ઓક્સિજન પરમાણુમાં પણ બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન જ હોય. એમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે આમાં? 2 ને 2, 4, એટલે -4, -1/2. બંધકારક કેટલા? તો 2 ને 2, 4, 2 અને 2, 4, એટલે અહીંયા 4, 2 ને 2, 4. આ ઓક્સિજનની વાત કરીએ છીએ તો 4. હવે અહીંયા છેદ ઉડાડો તો 2 દુ 4. હવે શું થાય? જો 6 માઇનસ આ -2 અને આ -4 અને -2 એટલે -6 થઈ ગયા. તો આની ઉપર 0 ચાર્જ છે. આ ઓક્સિજન ઉપર કોઈ ચાર્જ છે નહીં. હવે તૃતીય ઓક્સિજન લઈએ. તૃતીય ઓક્સિજન પરમાણુ નો Fc ફોર્મલ ચાર્જ. હવે આ તૃતીય ઓક્સિજન પરમાણુ ઉપર કેટલો ચાર્જ છે, કેવો છે, પ્લસ છે, માઇનસ છે, કેટલો છે, એ નક્કી કરવા માટે થઈને આનું મુક્ત અવસ્થામાં સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન 6 હોય ઓક્સિજનમાં, માઇનસ હવે એમાંથી અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા? 2, 4 અને 6. તો -6 અને -1/2. બંધકારકમાં 2 જ આવે. હવે એક બંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન થાય. એક બંધે 2 ઇલેક્ટ્રોન એટલે આ 2. તો આ 2 ગયા એટલે 1 વધે. તો 6 - 6 -1 એટલે 7 માઇનસ, અને એમાંથી 6 પ્લસ બાદ કરો તો એમાં -1 હોય. એટલે આની ઉપર માઇનસ ચાર્જ છે, આની ઉપર -1 ચાર્જ છે. જો આવી રીતે
આની ઉપર -1 ચાર્જ હોય અને આની ઉપર +1 ચાર્જ હોય. અંતિમ જે હવે આ અણુનો ચાર્જ શોધવાનો કે તો શું થાય? જુઓ, આ +1 ને -1, અંતિમ આખા અણુનો ચાર્જ શું થાય? શૂન્ય થઈ જાય. એટલે વિષભારની દ્રષ્ટિએ આ અણુ તટસ્થ થઈ ગયો કહેવાય. પણ દરેક પરમાણુની ઉપર આ નિયમનિષ્ઠ ભારના પરિણામ સ્વરૂપે અહીંયા કેમ -2 ચાર્જ આવ્યો? બરાબર, એક કુલ બધા જ પરમાણુઓના ચાર્જનો ટોટલ અહીંયા આવે છે, આ ફોર્મલ ચાર્જ. એટલે આ રીતે દરેક પરમાણુ પરનો નિયમનિષ્ઠ ભાર આવી રીતે ગણી શકાય. હવે આમાંથી તમને ગમે એ સંયોજન આપે અને એમાં એમ કહેવામાં આવે કે આ પરમાણુનો નિયમનિષ્ઠ ભાર શોધો. હવે એવું જ એક બીજું ઉદાહરણ લઈએ, HNO3. HNO3માં દરેક પરમાણુનો નિયમનિષ્ઠ ભાર. હવે એ આપણે મેળવીએ. HNO3 એટલે પહેલાં આપણે લુઈસ સંરચનાનો અભ્યાસ કરીએ. તો નાઇટ્રોજન એક છે, બરાબર, અને એ કેન્દ્રમાં રહેશે, બાકીના બધા છે એની આજુબાજુ ગોઠવાયેલા રહેશે. હવે અહીંયા આ નાઇટ્રોજન લઈએ, અહીંયા એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન, અને એક ઓક્સિજન સાથે આ હાઇડ્રોજન મૂકવો પડે. એટલે અહીંયા અને હાઇડ્રોજનને પોતાનો એક જ ઇલેક્ટ્રોન છે, તો સામે ઓક્સિજન પણ એક ઇલેક્ટ્રોન પોતાનો આપશે અને આમની સાથે સહસંયોજક બંધ બનાવશે. હવે આ નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? 5, કારણ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, એમાંથી 2 પહેલી કક્ષકમાં ગયા 1s2માં, બાકીના જે વધ્યા 2s2 ને 2p3, બરાબર. તો એની બાહ્યતમ કક્ષકની અંદર 5 ઇલેક્ટ્રોન છે. હવે 5 ઇલેક્ટ્રોનમાંથી કોઈ પણ એક ઓક્સિજન સાથે એને દ્વિબંધ બનાવવા પડે. તો અહીંયા આ નાઇટ્રોજનનો આ છે અને આ આપણે ઓક્સિજનનો દર્શાવીએ. અહીંયા આ ઓક્સિજનનો, એવી જ રીતે આ નાઇટ્રોજનનો અને આ ઓક્સિજનનો, બરાબર. તો આ ઓક્સિજનના 2 થયા, 6 થવા જોઈએ, તો બાકીના મૂકી દો અહીંયા 3, આ 4 અને 5 અને આ 6. હવે આ નાઇટ્રોજનના 2 અહીંયા થયા અને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી અહીંયા કરશે. એટલે આ ઓક્સિજનનો એક પરમાણુ અહીંયા, આ એક અહીંયા આપણે લાલ અક્ષરથી દર્શાવી દઈએ. હવે અહીંયા આ નાઇટ્રોજનનો એક આવી ગયો, તો નાઇટ્રોજનના ટોટલ 3 થયા, 5 થવા જોઈએ. હવે આની સાથે શું કરશે? આની સાથે આના ઇલેક્ટ્રોનને સ્પેરમાં હવે એમનામ રહેવા દેશે, એના ભાગ લેશે નહીં. આ રીતે 2, 4 ને 6 થઈ ગયા. હવે આ નાઇટ્રોજન પોતાના બંને ઇલેક્ટ્રોન અહીંથી આપશે બંધ બનાવવામાં, આ 2 ઇલેક્ટ્રોન. તો નાઇટ્રોજનના 5 થઈ ગયા, 2, 4 ને 1, 5. આના 6 એ 6 થઈ ગયા, આના 6 એ 6 થઈ ગયા. તો હવે આના કેટલા? જો એક ઇલેક્ટ્રોન અહીંયા વપરાણો, એક ઇલેક્ટ્રોન અહીંયા વપરાણો, 2 વપરાઈ ગયા. હવે બાકી વધ્યા 4, એમાં આ અને અહીંયા ટોટલ 6 થઈ ગયા. તો બધાયના અષ્ટક પૂર્ણ થાય છે. હવે આ બંધારણને આપણે આવી રીતે દર્શાવીએ છીએ કે ઓક્સિજન અને નાઇટ્રોજન વચ્ચે દ્વિબંધ, અને આ નાઇટ્રોજન આ ઓક્સિજન વચ્ચે સિંગલ બંધ છે, અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ, અહીંયા સિંગલ બંધ. હવે જે આ 2 અહીંયા અને 2 અહીંયા, અહીંયા 2 અને અહીંયા 2, અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. જો કદાચ તમે આ ઓક્સિજનના પણ એક નાઇટ્રોજનનો લીધો હોત અને એક ઓક્સિજનનો લીધો હોત, તો અહીંયા નાઇટ્રોજન ઉપર 1 ચાર્જ આવત, પણ આનું અષ્ટક પૂર્ણ થાત નહીં. આ નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થાય નહીં. અખતરો કરી જજો, થશે નહીં. એટલે કોઈક એવા સહસંયોજક બંધની અંદર નાઇટ્રોજનને પોતાના 2 ઇલેક્ટ્રોન આપવા પડશે. હવે આપણે આને નંબર આપી દઈએ. નંબર આપશું એટલે વધારે તમને અનુકૂળ રહેશે. કે આને આપણે આપીશું 1 નંબર, આ ઓક્સિજન 1, આ ઓક્સિજન 2, આ 3, બરાબર. 3 ઓક્સિજન થઈ ગયા. કારણ કે એક ઓક્સિજન સમાન છે ઓક્સિજન, એટલે નંબર આપવા પડે. હવે નાઇટ્રોજનને કાંઈ નંબર આપવાની જરૂર રહેતી નથી. હવે
અહીંયા પ્રથમ એટલે પહેલા ઓક્સિજનનો એફસી, હું ટૂંકમાં લખું છું ફોર્મલ ચાર્જ. તો મુક્ત અવસ્થામાં સહસંયોજક બંધમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા હોય? ઓક્સિજનમાં 6. આપણે આને ગણતરી કરીએ. માઇનસ અબંધકારક કેટલા? 2 ને 2 4. -1/2. હવે બંધકારક કેટલા? 2 અહીંયા ને 2 અહીંયા 4 4, એટલે 2 દુ 4. તો કેટલા થયા? 6 - 4 - 2. તો 6 માંથી 6 જાય એટલે 0. આની ઉપર શૂન્ય ચાર્જ આવ્યો. હવે 2 નંબરના ઓક્સિજનનો એફસી ફોર્મલ ચાર્જ. હવે અહીંયા 6 હોય એમની મુક્ત અવસ્થામાં બાહ્યતમ કક્ષકમાં 6. હવે એમાંથી અબંધકારક 2 અને 2 4 4. હવે એમાંથી બંધકારક 2 અહીંયા ને 2 અહીંયા, એટલે 2 ને 2 4. તો 1/2 અને કૌંસમાં 4, 2 દુ 4. તો અહીંયા 6 - 4 - 2. તો અહીંયા પણ 0 આવ્યો. આની ઉપર પણ 0 ચાર્જ થયો, બરાબર 0. એટલે આની ઉપર શૂન્ય ચાર્જ, આની ઉપર શૂન્ય ચાર્જ. હવે આ ત્રીજા ઓક્સિજન લઈએ. ત્રીજા ઓક્સિજનનો એફસી બરાબર. હવે આ ત્રીજા ઓક્સિજનનો બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, માઇનસ અબંધકારક કેટલા? 2 4 6, એટલે 6 -1/2. બંધકારક કેટલા? તો કે 2, એટલે 2. આ 2 2 ગયા તો 6 આમ વધ્યું. 6 - 6 - 1, એટલે -7 માંથી 1 જાય એટલે -1. તો આ ઓક્સિજન ઉપર ચાર્જ કેટલો આવે? -1 આવે. હવે નાઇટ્રોજન પરનો એફસી, નાઇટ્રોજનનો એફસી. તો નાઇટ્રોજનની વાત કરીએ તો નાઇટ્રોજનમાં નાઇટ્રોજનની મુક્ત અવસ્થામાં કેટલા? 5 ઇલેક્ટ્રોન હોય, એટલે 5 માઇનસ અબંધકારક નથી, એક પણ એમાં અબંધકારક છે નહીં, એટલે 0. -1/2. બંધકારક કેટલા? 2 2 4 6 ને 2 8, એટલે 8. હવે છેદ ઉડાડો તો 4 દુ 8. કેટલા આવે જુઓ? 5 - 4, 5 - 4 એટલે +1. તો આ નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ હોય? +1 હોય. હવે આ હાઇડ્રોજન બાકી રહ્યો. હાઇડ્રોજનનો એફસી, હાઇડ્રોજન પરનો એફસી. તો હાઇડ્રોજન પરનો એફસી, તો હાઇડ્રોજન છે એની મુક્ત અવસ્થામાં એક જ ઇલેક્ટ્રોન હોય, એટલે 1. હવે એમાં બંધકારક તો છે, અબંધકારક નથી, એટલે 0. અને બંધકારક કેટલા છે? તો કે 2 ઇલેક્ટ્રોન થયા. એક બંધ છે એટલે 2 ઇલેક્ટ્રોન. તો 1/2 અને અહીંયા 2 ઇલેક્ટ્રોન. તો આ 2 એકા 2. 1 - 1, 1 - 1 = 0, એટલે આની ઉપર 0 ચાર્જ. હવે આ નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ અને આ ઓક્સિજન ઉપર માઇનસ ચાર્જ = કુલ વીજભાર કેટલો? 0. એટલે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ 0 છે, એટલે માથે કોઈ પણ જાતનો ચાર્જ આપણે બતાવતા નથી. હવે ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ. NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ. આનું નામ થાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ. અને આ HNO3 નું નામ થાય નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ. હવે આનો આપણે પહેલાં લુઈસ રચના દોરીએ તો વધારે તમને અનુકૂળ રહેશે. એટલે નાઇટ્રોજન કેન્દ્રમાં રાખીએ, બંને બાજુ ઓક્સિજન મૂકી દઈએ. એક ઓક્સિજન અહીંયા ને એક ઓક્સિજન અહીંયા. નાઇટ્રોજનમાં 5 ઇલેક્ટ્રોન હોય તો 5 ઇલેક્ટ્રોન પહેલાં આપણે એક એક ગોઠવી દઈએ. જુઓ શું થાય. અહીંયા 1, અહીંયા 1, બરાબર. હવે એક એક ઓક્સિજન આપે તો શું થાય? જુઓ, આ એક ઓક્સિજનનો આપણે સહસંયોજકમાં લઈએ, આ ઓક્સિજનનો અહીંયા, આ ઓક્સિજનનો અહીંયા, બરાબર. બાકીના ઓક્સિજનમાં કેટલા રહ્યા? 6 હોય, એમાં 1 વપરાણો, એટલે 1 2 3 4 5 અને આ 6. અહીંયા 1 2 3 4 5 અને 6. હવે અષ્ટક પૂર્ણ કરો તો શું થાય? 2 આમ કરીને આમ રાઉન્ડ મારો તો 2 4 2 4 6 ને 1 7 થયો. આનો જુઓ 2 4 6 ને 1 7 થયો. અને નાઇટ્રોજનના ટોટલ 4 થયા. એક કેનો અષ્ટક પૂર્ણ થતું
નથી અને એક પણનું અષ્ટક પૂર્ણ ન થાય તો એ તટસ્થ અણુ કહેવાય નહીં. તો એના માટે શું થાય હવે? તો કે અહીંયા આ ઓક્સિજન છે એનું જે એમની વચ્ચેના બે બંધ બનાવી દો. બરાબર, આ ઇલેક્ટ્રોન આપણે નાઇટ્રોજનનો ગણીએ તો હવે આ જે ઇલેક્ટ્રોન હતો એની જગ્યાએ હવે અહીંયા 2 કરીએ તો 2, 4 અને આ 6 થઈ ગયા. આને ગણવાનું નથી આ. બરાબર, રેડી? હવે આનો અષ્ટક પૂર્ણ થઈ જાય. જુઓ, 2, 4, 6 ને 8 થઈ ગયા. હવે એ જ રીતે આપણે અહીંયા લઈએ. અહીંયા આપણે 2, અહીંયા 2, 4 અને 6, 2, 4. હવે આમની વચ્ચે આપણે, કારણ કે નાઇટ્રોજનમાં પાછું અષ્ટક પૂર્ણ થતું એની કરતાં વધી ન જવા જોઈએ. 2, 4, 6 થાય છે. 6 અને એક જ ઇલેક્ટ્રોનનો ચાર્જ લઈએ તો અહીંયા 7 ન થવા જોઈએ. 2, 4 ને એકી ઇલેક્ટ્રોન ન રહેવો જોઈએ, યુગ્મમાં જ રહેવો જોઈએ. આ ધ્યાન રાખવાનું. અબંધકારક ઇલેક્ટ્રોન છે એ યુગ્મમાં રહેવો જોઈએ, એકી ઇલેક્ટ્રોન રહેવો જોઈએ નહીં. તો અહીંયા હવે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા 2 મૂકી દે. 2, 4 અને 6 આના થઈ ગયા. હવે આ બંને ઇલેક્ટ્રોન આપણે નાઇટ્રોજનના લઈ લઈએ. આ નાઇટ્રોજનના લઈ લીધા. બરાબર, તો નાઇટ્રોજનના કેટલા? 2 ને 2 4 વપરાણા અને એક અહીંયા મૂકી દઈએ 5. હવે નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થાય જોઈ લો. 2, 4, 6 અને 1, 7 પૂર્ણ થતું નથી. બરાબર, પૂર્ણ થતું નથી કારણ કે 5 થવા જોઈએ. 2, 4 અને 5 જ થાય છે. તો અહીંયા 2 નાઇટ્રોજનના લઈ લીધા. હવે અહીંયા -1 હોય કારણ કે એકી ઇલેક્ટ્રોન હોવો ન જોઈએ. અને અમે જુઓ તો અષ્ટક નાઇટ્રોજનનું પૂર્ણ થતું નથી એટલે અહીંયા -1 છે. એનો મતલબ એવો થાય કે આ સંયોજનમાં એક ઇલેક્ટ્રોન બહારથી એડ થયેલો છે. અને એડ શા માટે થયેલો છે કે નાઇટ્રોજનનો આપણે જોઈએ છે કે અષ્ટક પૂર્ણ નથી થતું. ઓક્સિજનનું થઈ ગયું, આ ઓક્સિજનનું થઈ ગયું, પરંતુ અહીંયા ગમે તેમ ગોઠવણી કરો તો નાઇટ્રોજનનું અષ્ટક પૂર્ણ થતું નથી. એટલે આ જ્યારે સંયોજન બને છે ત્યારે તે પોતે એક ઇલેક્ટ્રોન મેળવી આ અહીંયા મેળવશે. કારણ કે એકી સંખ્યા રહેવી ન જોઈએ, યુગ્મ જ હોય. બંધકારક યુગ્મ અને અબંધકારકનું યુગ્મ જ હોય છે. એટલે આ એક બહારથી ઇલેક્ટ્રોન જે મેળવ્યો એ ઇલેક્ટ્રોન આની ઉપર આવ્યો. હવે આની ઉપર એ ગોઠવી દઈએ તો 2, 4, 6 ને 2, 8 થઈ ગયા. તો હવે આનું બંધારણ આવી રીતે થાય. અને આ જે ચાર્જ બતાવ્યો એ ચાર્જ આપણે ઉપર બતાવવો પડે. તો અહીંયા ઓક્સિજન, એમની વચ્ચે આ દ્વિબંધ, આ નાઇટ્રોજન, એમની વચ્ચે આ બંધકારક. અહીંયા બંધકારક કેટલા? 2 ને 2 4 એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ થઈ ગયા. આ 2 ઇલેક્ટ્રોન યુગ્મ. હવે આ ઓક્સિજન વચ્ચે એક સહસંયોજક બંધ અને 1, 2 ને 3 ઇલેક્ટ્રોન યુગ્મ. 1, આ 2 અને 3 ઇલેક્ટ્રોન યુગ્મ અને માથે -1 ચાર્જ. હવે આપણે અહીંયા હવે આપણે આ દરેક પરમાણુનો ચાર્જ ગણવાનો છે, નિયમનિષ્ઠ ભાર. તો આને નંબર 1 આપી દઈએ અને આને આ ઓક્સિજનને 2 નંબર આપીએ. બરાબર, તો ફોર્મલ ચાર્જ ઓક્સિજન નંબર 1, ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન નંબર 1. બરાબર, ઓક્સિજન 1, ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન નંબર 1 ઇઝ ઇક્વલ ટુ
નો ખ્યાલ આવે તો આ રીતે પણ લખી શકાય. તો પહેલા નંબરનો ઓક્સિજન પરનો ફોર્મલ ચાર્જ કેટલો હોય ગણીએ. આ એમ નામ એક આવ્યો. કેવી રીતે આવ્યો? હવે આની મુક્ત અવસ્થાની અંદર સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન 6 હોય, એટલે 6 માઇનસ અબંધકારક કેટલા? તો કે 2 ને 2 4. હવે માઇનસ 1/2 બંધકારક કેટલા? તો કે 2 ને 2 4. 4 આ 2 દુ 4, 2 દુ 4. હવે 6 માઇનસ 4 માઇનસ 2 બરાબર 6 માંથી 6 જાય એટલે 0. આની પરનો 0 આવ્યો. હવે આ બીજા નંબરના ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન નંબર 2. હવે એનો ગણીએ તો અહીંયા 6 ઇલેક્ટ્રોન, આના મુક્ત અવસ્થામાં 6 અને અબંધકારક કેટલા? તો કે 2 4 અને 6 માઇનસ 1/2 બંધકારક કેટલા? બંધકારકમાં 2 જ ઇલેક્ટ્રોન એટલે 2, તો 2 2 ગયા, 1 વધ્યો, તો 6 માઇનસ 6 માઇનસ 1 એટલે -7 માંથી 6 જાય એટલે -1. હવે ફોર્મલ ચાર્જ ઓફ નાઇટ્રોજન. ફોર્મલ ચાર્જ ઓફ નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનનો આપણે ફોર્મલ ચાર્જ ગણીએ તો નાઇટ્રોજનના મુક્ત અવસ્થામાં 5 ઇલેક્ટ્રોન હોય. 5 માઇનસ અબંધકારક કેટલા? તો કે 2, 2 માઇનસ 1/2 ગુણ્યા બંધકારક તો 2 4 અને 6. 6 છેદ ઉડાડો તો 2 તેરી 6 એટલે કેટલા? હવે 5 માઇનસ 2 અને 3 5, 5 બરાબર 0. હવે જુઓ તમે આ -1 એમ નામ નહીં થઈ હોય. તમે જુઓ આનો કેટલો આવ્યો? 0 આવ્યો આનો ચાર્જ. આનો કેટલો આવ્યો? -1 આવ્યો અને આનો 0 આવ્યો. બરાબર છે. તો આ ચાર્જ છે એ અંતિમ ચાર્જ આ બધાનો ગણે. આનો અહીંયા તટસ્થ અંદર થતું નથી, કારણ કે અહીંયા જો કોઈની ઉપર પ્લસ હોત તો તટસ્થ થઈ જાત, અને તટસ્થ થઈ જાત તો આપણે અહીંયા કોઈ ચાર્જ બતાવે નહીં. માટે થઈને અહીંયા 1નો વધારો થાય છે, એટલે આપણે આ દર્શાવતા હોઈએ છીએ. તો આ થયો દરેક પરમાણુનો ફોર્મલ ચાર્જ. હવે એવું જ એક ઉદાહરણ છે કે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. અને સલ્ફ્યુરિક એસિડનો નિયમનિષ્ઠ ભાર આપણે દરેક પરમાણુનો જોઈએ. તો એ પહેલાં આપણે જરાક લુઈસ રચના જોઈ લઈએ એટલે દરેકમાં ખ્યાલ આવે. આમાં કેન્દ્રીય પરમાણુ સલ્ફર રહેશે. હવે સલ્ફરની આજુબાજુ 4 ઓક્સિજન ગોઠવવાના છે. તો 2 અહીંયા ગોઠવી, 1 અહીંયા, 1 અહીંયા, 1 અહીંયા અને 1 અહીંયા, 4 થઈ ગયા આજુબાજુ. હવે એમની સાથે 2 હાઇડ્રોજન. તો હાઇડ્રોજન છે બને ત્યાં સુધી ઓક્સિજન સાથે જ બંધ બનાવે છે. હાઇડ્રોજન ઓક્સિજન સાથે જ બંધ બનાવશે એટલે અહીંયા હાઇડ્રોજન અને અહીંયા હાઇડ્રોજન મૂકી દઈએ. હવે હાઇડ્રોજન છે એ 1 ઇલેક્ટ્રોન આપી દેશે આ બંધ બનાવવામાં. હવે આ ઓક્સિજનનો સામે 1 ઇલેક્ટ્રોન આવશે. અહીંયા 1 ઇલેક્ટ્રોન ગયો, 6 હોય એમાંથી 1 ગયો, 6. હવે 1 આની સાથે અહીંયા બંધ બનાવશે. બરાબર, 1 1 2 3 4 5 અને 6 થઈ ગયા. હવે આવું જ તેને અહીંયા થશે. 1 અહીંયા ગયો, આ 1 ઓક્સિજનનો. બરાબર, આ લાલ બોલ પેનથી. હવે 1 અહીંયા આ ઓક્સિજન મૂકશે તો એની સામે અહીંયા સલ્ફરનો આવશે એટલે 2 આ 3 4 5 અને 6. હવે આ સલ્ફર જે છે અહીંયા ઓક્સિજનને 1 આપ્યો એટલે સલ્ફરને 1 જ આપશે અહીંયા. એટલે 1 અહીંયા આપશે 1. બરાબર, સલ્ફરની બાહ્યતમ કક્ષકમાં સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16. એટલે પહેલી કક્ષામાં 2, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 થાય, 10 થઈ ગયા. હવે પાછળ કેટલા રહ્યા બાકી? 6. એટલે સલ્ફરની સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય, એમાંથી હજી ખાલી 2નો જ ઉપયોગ કર્યો. 2નો જ ઉપયોગ કર્યો, હજી 4 બાકી છે. હજી 4 બાકી. તો 2 અહીંયા મૂકો અને 2 અહીંયા મૂકો, થઈ ગયા 6. જુઓ 2 3 4 5 અને 6. એની સામે ઓક્સિજન પોતાના ઇલેક્ટ્રોન આપશે. અહીંયા 2 આ 2 2 આ 4 અને આ 6. અહીંયા આ 2
આ 4 અને આ 6. હવે દરેકના અષ્ટક પૂર્ણ થઈ જાય છે એટલે આને હવે આપણે આ રીતે લખીએ: હાઇડ્રોજન, ઓક્સિજન, સલ્ફર, અહીંયા દ્વિબંધ, અહીંયા દ્વિબંધ, અહીંયા ઓક્સિજન અને હાઇડ્રોજન. હવે અહીંયા આ ઓક્સિજન ઉપર દ્વિબંધ, 2 અબંધકારક, એને આવી રીતે દર્શાવાય. આ ઓક્સિજન ઉપર 2 ને 2, અહીંયા 2 અને 2 અહીંયા, એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ. અને એવી જ રીતે અહીંયા છે આ 2 અને અહીંયા 2, આવી રીતે બધી રીતે આમ છે. તો હવે ઓક્સિજનને નંબર આપીશું, બાકીનાના નંબરની જરૂર નથી. આ નંબર 1, આ 2, આ 3 અને આ 4, 4 ઓક્સિજન છે. બાકી હાઇડ્રોજનના નંબર આપવા પડશે, બરાબર છે? કારણ કે અને હાઇડ્રોજનમાં બે બાજુ એક જ સરખું છે, બંને બાજુ એક જ સરખું, એટલે બેમાં હાઇડ્રોજનનું તો સરખું જ રહેવાનું છે. હવે સલ્ફર પછી લેશું. તો હવે ઓક્સિજન, દરેક ઓક્સિજન પરમાણુનો નિયમનિષ્ઠ ભાર ગણીએ એટલે FC ઓફ ઓક્સિજન 1 બરાબર આ 1 નંબરના ઓક્સિજન, અને આ 1 નંબરના ઓક્સિજનમાં બાહ્યતમ કક્ષકમાં 6 હોય, દરેકમાં 6, ઓક્સિજનમાં દરેકમાં 6 જ હોય, માઇનસ અબંધકારક કેટલા? 2 ને 2 4, માઇનસ 1/2 ગુણ્યા બંધકારક કેટલા? 2 આ બાજુ ને 2 આ બાજુ, એટલે 2 ને 2 4, 2 2 4. હવે 6 માઇનસ 4 માઇનસ 2 વધ્યા. હવે આ બંનેનો સરવાળો -6, તો 6 માંથી 6 જાય એટલે 0. આની ઉપર કોઈ ચાર્જ નથી આવ્યો. હવે નંબર 2, હવે FC ઓફ ઓક્સિજન નંબર 2, હવે એમના 6 હોય અને 4 છે, 2 ને 2 4, અબંધકારક 4, -1/2, બંધકારક કેટલા? તો કે 2 અહીંયા ને 2 અહીંયા, ઓલા 2 અહીંયા ને 2 અહીંયા, એટલે 4. ઉપરની કન્ડિશન પ્રમાણે 2 2 4, એટલે 6 - 4 - 2, તો 6 માંથી 6 જાય એટલે 0. હવે ફોર્મલ ચાર્જ ઓફ નંબર 3, ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન નંબર 3. હવે એમાં 6, પહેલાં 6 તો લખી જ નાખવાના. હવે અબંધકારક કેટલા? તો કે 2 ને 2 4, 4. બંધકારક કેટલા? 2 આ બાજુ ને 2 આ બાજુ, 4, એટલે 1/2 ગુણ્યા 4, 2 2 4. હવે 6 - 4 - 2, ટોટલ 0. હવે ફોર્મલ ચાર્જ ઓફ ઓક્સિજન નંબર 4, ઓક્સિજન નંબર 4, એટલે 6 માઇનસ 2 ને 2 4, અબંધકારક 4 અને 1/2, બંધકારક કેટલા? 2 ને 2 4, 4, એટલે 2 2 4. 6 - 4 - 2 બરાબર 0. હવે સલ્ફરનો ફોર્મલ ચાર્જ ઓફ સલ્ફર બરાબર, સલ્ફરની બાહ્યતમ કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન હોય, એટલે 6 માઇનસ બંધમાં ભાગ કેટલા? અબંધકારક કેટલા? તો કે 0, એક પણ એમની પાસે અબંધકારક છે નહીં, -1/2, બંધમાં કેટલાય ભાગ લીધો? 2 4 6 8 10 ને 12, 12 ઇલેક્ટ્રોન ટોટલ એની આજુબાજુ છે, એટલે 12. હવે 2 6 12 બરાબર, એટલે 6 - 6 = 0. હવે ફોર્મલ ચાર્જ ઓફ હાઇડ્રોજન બરાબર, ફોર્મલ ચાર્જ ઓફ હાઇડ્રોજનમાં આપણે એમની બાહ્યતમ કક્ષામાં 1 હોય. હવે એમાં અબંધકારક 0 છે અને બંધમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે 1/2 ગુણ્યા 2, એટલે 2 2 ગયા, 1 વધ્યો, 1 માંથી 1 જાય એટલે 0. તો વિષભારની દ્રષ્ટિએ આ અણુ કેવો થઈ જાય છે? તટસ્થ જ હોય છે, એટલે માથે કોઈ વિષભાર નથી. તેમજ અહીંયા દરેક પરમાણુનો આપણે ફોર્મલ ચાર્જ ગણ્યો. તો આવી રીતે ફોર્મલ ચાર્જ કોઈ પણ પરમાણુનો પૂછે તો તમે સરળતાથી ગણી શકો છો.